ખાલી 3 વર્ષ જ જૂનો 103 વારનો કોર્નરનો બંગલો, જેમાં 3 કિલોવોટનું સોલાર સિસ્ટમ અને સાથે ફૂલ્લી ફર્નિશ્ડ ફિક્સ ફર્નિચર તમને જોવા મળશે એવો બંગલો આ મારી પાછળ દેખાય ને એ જ છે. ગેટ પેક સોસાયટી, કોમન પ્લોટ, સોસાયટીનું પર્સનલ મંદિર બધું જ અવેલેબલ છે. આમ ભાવ ખાલી 92,51,000માં. આજના વિડીયોમાં આ બંગલો આખો બતાવું, પછી તમે ઇન્ક્વાયરી કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. ઘણા લોકોને ગેટ પેક સોસાયટીમાં પાર્કિંગનો પ્રોબ્લેમ હોય. તમે ખાલી આ રોડ રસ્તા જુઓ, પાર્કિંગનો જરાય પ્રશ્ન નહીં આવે. સામેની બાજુ સોસાયટીનો મેન ગેટ રહેશે ને બાકી બધા જ બંગલો અંદર રહેશે. આ જો કોમન પ્લોટ, આ બાજુ મંદિર અને રોડ રસ્તાની સાઇઝ ફૂલ મોટી, એ પણ બ્લોક સાથે. એકવાર કોમન પ્લોટ આપણે અંદર જઈને જોઈએ. છોકરાને રમવા માટેનો ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જડેશ્વર મહાદેવનું મંદિર અહીંયા જોરદાર છે, અને આખો પાર્કિંગ એરિયા જ્યાં તમે તમારા ફંક્શન ટાઈમે આને યુઝ કરી શકો છો, અથવા કાર પાર્ક માટેની બેસ્ટ લોકેશન. બહાર રાખો, અંદર રાખો, ફૂલ ઓફ જગ્યા. હવે બંગલો જોવાનો બને છે, તો ચાલો આપણે જઈએ આપણા ફૂલ્લી ફર્નિશ્ડ બંગલોમાં. સોસાયટી હોય તો આપણી જ, પણ મળે આપણે વાપરવા શું? પહેલાં તો આપણે આપણા બંગલોથી મતલબ હોય. આ રીતનું એલિવેશન, ઉપર મોટી બાલ્કની, નીચે પાર્કિંગની આ રીતની વ્યવસ્થા. કોર્નર છે એટલે ફ્રન્ટ વિશાળ મળશે અને જગ્યા પણ વાપરવાની મળશે. ને વેન્ટિલેશન તો કેવું જ ન પડે. પાર્કિંગની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા અહીંયા મળશે. સેફ્ટી ડોર, મેન ડોર, એસિટીઝ મૂકીને જવાના, લઈ નહીં જાય હોર, કારણ કે બંગલો ફર્નિશ સાથે જોવા મળશે. લિવિંગ એરિયા આ સાઇઝનો તમારો રહેવાનો છે. સિટિંગ અત્યારે એમનું થોડુંક કેઝ્યુઅલ છે, તમે આમાં ફર્નિચરમાં ચેન્જ કરી શકો. ટીવી યુનિટ આખું ડેકોરેશન સાથે બનાવેલું છે. કિચન ને ડાઇનિંગનું પાર્ટેશનની વચ્ચે ઘરમાં મારા જેવા આવી છે ને એના ફેવરેટ માટે આ ઝૂલો અહીંયા ને અહીંયા મુકાવી દઈશ. કહેતા હતા ઓનર કે હું લઈ જઈશ, પણ આપણે આ ઝૂલો અહીંયા ને અહીંયા મુકાવી દઈશું તમારા માટે. 4 સીટર ડાઇનિંગ મૂકેલું છે. એની બાજુમાં ફ્રીજ રાખવા માટેની જગ્યા કહું છું અત્યારે પડેલું છે, પરંતુ ફૂલ્લી ફર્નિચરમાં એક પણ જાતનું અપ્લાયન્સ કવર નહીં થાય. ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ છે. તમારું મોડ્યુલર કિચન ફૂલ્લી ફર્નિશ્ડ, ફૂલ સ્પેસ આપેલો છે. પાછળની બાજુ OTS કમ વોશ એરિયા, એ પણ કવર્ડ સેફ્ટી ગ્રીલ સાથે, જેથી તમારી સેફ્ટીને અમે પ્રાયોરિટી આપી શકીએ. આ બાજુ ડાઇનિંગ માટેનું વોશ બેસિન, એની પાછળ સીરી રૂમ માટે નીચેનો સ્ટોરેજ, અને તમારો પહેલો બેડરૂમ જે અત્યારે યુઝમાં જ નથી, છોકરાઓના રમવા માટે છે, પણ વોર્ડરોબ મૂકેલો છે અને અટેચ ટોયલેટ બાથરૂમ છે. તમે આને એઝ અ પેરેન્ટ્સ બેડરૂમ તરીકે આરામથી ડિઝાઇન કરાવી શકો છો. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર. 2 માસ્ટર બેડરૂમ ને 1 માસ્ટર બાલ્કનીની વિઝિટમાં. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર સૌ પ્રથમ તમને જો આ સાઇઝનો પેસેજ મળશે, જેને તમે એક્સ્ટ્રા સ્ટોરેજ રૂમ તરીકે પણ યુઝ કરી શકશો. પરંતુ આપણામાં છે ને મંદિરની જગ્યા સ્પેશિયસ ને લક્ઝરિયસ હોય, તો એઝ ઇટ ઇઝ તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મંદિર ડિઝાઇન કરજો. વાસ્તુ કમ્પ્લાયન્સ જ મંદિરની દિશા રહેવાની છે. ઈસ્ટ વેસ્ટ ઓપન જેમ રાખવું એમ. પાછળનો બેડરૂમ માસ્ટર બેડરૂમ, કારણ કે 2 માસ્ટર છે. બેડ મૂકીને જાશું. પાછળની બાજુ વિન્ડો છે, સોસાયટીનો મસ્ત વ્યૂ આવશે આ બાજુથી. અને તમારા મમ્મીને જો સિલાઈનો એનો શોખ હોય તો સંચો જોઈ આપી કે નહીં, પણ સંચાની જગ્યા. અટેચ ટોયલેટ બાથરૂમ ફૂલ સાઇઝમાં, તમે જો સાઇઝ જોરદાર, ને વોર્ડરોબ માટેની જગ્યા વિથ ડ્રેસિંગ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. સામેની બાજુમાં આપણો બીજો અને પાછો માસ્ટર બેડરૂમ. સ્પેસ જેને તમે ફીલ કરી શકો છો, સ્પેસ જેને તમે યુઝ કરી શકો છો. બેડને પણ આપણે યુઝ કરી શકીએ. આગળની બાજુ બાલ્કની, મેં કીધું હતું ને પ્રીમિયમ બાલ્કની, ઝૂલા લવર્સ માટે આમ બેસવાની જગ્યા કે જ્યાં મજા આવે. આપણું આ મકાન ઈસ્ટ ઓપન રહેવાનું છે આ બાજુ, એટલે તમને આ રીતનો સોસાયટીનો વ્યૂ મળશે ને આ સાઇઝની બાલ્કની એઝ ઇટ ઇઝ. અટેચ ટોયલેટ બાથરૂમની સાઇઝ આમાં પણ આપણે જોઈ લઈએ. આ બાજુ આવશે. લુક એટ ધેટ. તો આ હતી આ 3 BHK કોર્નરની પ્રોપર્ટીની આખી ટૂર. રિકેપ કરી દઉં ને, 103 વાર જગ્યા, ગેટ પેક સોસાયટી, એમ્યુનિટીઝ સાથે 103 વારનો બંગલો તમને જોવા મળશે, જેમાં સોલાર રૂફટોપ 3 કિલોવોટનું, બાકી ફૂલ્લી ફર્નિશ્ડ એટલે કે ફિક્સ્ડ ફર્નિચર સાથે એઝ ઇટ ઇઝ તમને આ બંગલો રેડી ટુ મૂવ. માત્ર 3 જ વર્ષથી ઓનર્સ અહીંયા રહે છે, એમને આ સેલ કરવાનો છે. હવે લોકો કહેતા હોય છે ને કે કોઈ પણ લાઈનમાં ઘેટાની જેમ નહીં હાલ્યું જવાનું. હું એ જ કહું છું, ઘેટાની જેમ હાલ્યા જવા કરતાં એક સ્માર્ટ ડિસિઝન પ્રોપર્ટીમાં લેવો જોઈએ. જો તમે પણ કોઈ આવો બંગલો ગોતો છો ને, તો આ રેડી ટુ યુઝ અને રેડી ટુ મૂવ બંગલો તમારા માટે થવાનો છે, જેની પ્રાઇસ 92,51,000 નેગોશિયેબલ રાખેલી છે. ડીલ હું તમને સારી ક્લોઝ કરાવી દઈશ. તમારે કરવાની રહેશે આ બંગલો માટેની ઇન્ક્વાયરી, જેના માટે સ્ક્રીન ઉપર હું તમને મારો નંબર આપું છું. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરો. ના વેચાઈ જાય પછી ન કરતા, એની પહેલાં જ કોન્ટેક્ટ કરી શકો છો મારો. બાકી કોઈ પણ ડિટેલ્સ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન ચેક કરી શકો છો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી
જય હિન્દ દોસ્તો.